القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. وإذ قال لقمان لابنه وهو يعظه يا بني لا تشرك بالله إن الشرك لظلم عظيم. આપણે સૂરે લુકમાન ઉપર વાત કરી રહ્યા હતા અને એ દિવસો આવી પહોંચ્યા કે આપણે જનાબે લુકમાનની નસીહતોને વિશે વાત કરવાની શરૂ કરીએ. લગભગ 10 થી 12 નસીહત છે કે જનાબે લુકમાન પોતાના દીકરાને બયાન કરે છે. હવે નસીહત ફક્ત આ જ નથી કે જે લુકમાને પોતાના દીકરાને કરી હોય. આ જ નસીહતો ખુદાવંદે આલમ અલગ અલગ જગ્યાએ કુરાનમાં બીજી રીતે પણ વાત કરે છે. મખસૂસ નથી કે જનાબે લુકમાને જ પોતાના દીકરાને વાત કરી હોય, પણ નહીં, ખુદાવંદે આલમ એક વસ્તુ સમજાવવા ચાહે છે આપણને કે જો લુકમાન પોતાના દીકરાને હકીમ હતા એટલે પોતાના દીકરાને નસીહત કરે છે. આપણે પણ અગર હકીકતમાં ઇસ્લામિક રૂએ જોવા જઈએ તો એક બાપની વાજિબાતમાંથી છે કે પોતાની ઔલાદને નસીહત કરે. औरतों લગભગ અત્યારે રેડિયો ચાલુ લાગે છે, મીટિંગ ચાલુ લાગે છે, જરાક શાંતિ રાખે તો આપણે વાતને જરાક થોડી જલ્દી પતાવી શકશું. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જનાબે લુકમાન પોતાના દીકરાને નસીહત કરે છે અને દરેક બાપ પર વાજિબ છે કે પોતાના દીકરાને નસીહત કરે. જનાબે લુકમાન કોઈ નબી નહીં હતા, તેમ છતાં એટલા હકીમ હતા કે ખુદાવંદ આલમ એની હિકમતવાળી વાતો કુરાનમાં કોટ કરે છે. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ પણ નહજુલ બલાગામાં એક પત્ર છે કે જેમાં એને વસિયતનામું તરીકે ઓળખવામાં આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને લખે છે અને પોતાના જિંદગીના અનુભવ અથવા તો જે વાઝ નસીહત છે એ લખે છે. દરહાલી કે આપણે જોઈએ કે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ ખુદ ઇમામ છે, એને નસીહતની જરૂર નથી, પણ એક ઇમામ સમજાવવા ચાહે છે કે દરેક બાપની જિમ્મેદારીમાંથી છે કે પોતાના દીકરાને નસીહત કરે. આજે જમાનામાં આપણે હિંમત હારી જઈએ છીએ કે આ દીકરા આપણા કરતા વધારે ભણેલા છે, આપણી ક્યાં વાત સાંભળે, આપણું ક્યાં માને, એ બધી વસ્તુ કિનારે મૂકી આપણે આગળ આવીએ. એક બાપની વાજિબાત તરીકે ભલે દીકરો જાણતો હોય, તેમ છતાં એક નસીહતના રૂપે એક બાપ ઉપર જરૂરી છે કે પોતાના દીકરાને નસીહત કરે. આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન સૈયદ સજ્જાદ અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે: બાપની જિમ્મેદારી વિશે વાત કરતા કહે છે કે દરેક બાપ સાંભળી લે કે તમારી ઔલાદ ઇન્નહુ મિનકા, કે એ તારી ઔલાદ તારાથી છે, વ મુઝાફુન ઇલૈક, અને તારા સાથે જોડાયેલો છે. તારો દીકરો કાંઈ પણ કામ કરશે તો એની નિસ્બત તારા સાથે છે. અગર સારું કામ કરશે તો કહેવામાં આવશે કે હા આ દીકરો જે છે એ ફલાણાનો છે. આ દીકરો દાખલા તરીકે મુંતઝિર મોત્સોનો છોકરો અગર કંઈ સારું કામ કરશે તો કહેવામાં આવશે કે હા આ જે છે મોત્સોનો દીકરો છે. કોમેલ અગર કંઈ સારું કામ કરશે તો કહેવામાં આવશે કે હઝરત મોબેકોનો છોકરો છે. એવી જ રીતે કોઈ ખરાબ કામ કરશે, નૂહનો દીકરો કેમ ના હોય,
અત્યાર સુધી તારીખમાં યાદ કરવામાં આવે છે કે નૂહનો દીકરો જે છે એ બાપના અઝાબમાં ફસાઈ ગયો, બાપની બદદુઆમાં ફસાઈ ગયો. આપણે જે પણ કાંઈ આપણી ઔલાદ કરે છે એની નિસ્બત આપણાથી છે. ચોથા ઇમામ કહે છે આ નિસ્બત તારાથી છે, એ ઔલાદ તારાથી છે, માટે તારા માટે 3 વસ્તુ જરૂરી થઈ પડે છે. કઈ કઈ વસ્તુ તારા માટે જરૂરી છે કે તું તારા દીકરાને ઓછામાં ઓછી 3 નસીહત કર. પહેલી નસીહત કે એને અદબ શીખાડ, અદબ અખલાક બાબતે નસીહત કર. દુનિયામાં હદીસમાં છે કે દુનિયામાં સૌથી બહેતરીન વારસો શું છે? આપણે દરેક બાપ જે છે, ખુદાવંદ આલમ જેને ઔલાદ ના હોય ને ઔલાદ સાલેહ નસીબ ફરમાવે. આપણે બાપ કોશિશ એ હોય છે કે આપણે વધારે મહેનત કરીએ. આપણને તો ખબર છે કે આપણે કેટલા વર્ષ જીવતા રહેવાના છે. બહુ તો 60-70 વર્ષની ઉંમરમાં આપણે આ દુનિયાથી રૂખસત થશું. અડધી પોણી જિંદગી જીવી લીધી, એટલું બધું છે કે ખૂટે એમ નથી. તેમ છતાં મહેનત કરીએ છીએ. શું કામ? કે આપણે આપણા ઔલાદ માટે સારો એવો વારસો મૂકીને જઈએ. પણ હું મારા દીકરા માટે, મારી દીકરીઓ માટે બહેતરીન વારસો મૂકીને જાઉં, મિલિયાર્ડ મૂકીને જાઉં, પરંતુ એક વસ્તુ ના શીખાડું તો એ મિલિયાર્ડ બેકાર છે. એ શું છે? અખલાક. હદીસમાં છે કે તમારી ઔલાદ માટે બહેતરીન વારસો અગર કોઈ વસ્તુ હોય તો એ છે અખલાક. દુનિયામાં દરેક વસ્તુ, આપણે એક મકાન બનાવવું હોય અથવા મોટર લેવી હોય અથવા કંઈ અપારે લેવું હોય, દરેક વસ્તુમાં અક્લની જરૂર પડશે, દરેક જગ્યા ઉપર. પણ અક્લ એવી વસ્તુ છે કે એને અખલાકની જરૂર પડશે. એક ઇન્સાન ભાગપ્લુસ કેન્સ થઈ જાય. કેટલા? તમને હજુ હસવું આવશે કે ભાગપ્લુસ કેન્સ હોય ના છે. ડોક્ટરા કરવામાં કેટલું લાગે પ્રશાંત? લગભગ એટલા 15 વર્ષ નીકળી જાય ને. ભાગપ્લુસ કેન્સ થાય. પણ હવે એ છોકરો જ્યારે પેશાબ કરવા ઊભો રહે અને પેશાબ ઊભો કરે તો સમજીએ કે આના પાસે અક્કલ છે, પણ અક્કલ વાળી, અખલાક વાળી અક્કલ નથી. અમેરિકા પાસે અત્યારે બહુ અક્કલ છે, બહુ હથિયાર બનાવી લીધા, ન્યુક્લિયર બનાવી લીધો, પણ શું કામ આવે છે? અખલાક અને અદબ નથી, એટલે મઝલૂમો ઉપર ફેંકે છે. કહે છે કે તમે તમારી ઔલાદને સૌથી મહત્વની વસ્તુ જે શીખાડવાની છે એ છે અખલાક. બીજી વસ્તુ ઇમામ ફરમાવે છે તમારી ઔલાદને શીખાડવાનું છે, એ નસીહત કરવાની છે ખુદાની મારિફત વિશે, કે ખુદા કોણ છે, ખુદાની મારિફત દેવરાવે. અને ત્રીજી વસ્તુ જે છે ખુદાની ઇતાઅતના મેદાનમાં આગળ વધારે, ખુદાની પેરવી, ખુદાની વાતને માનવી, ખુદાના હુકમ ઉપર અમલ કરવું, એના તરફ આગળ વધારે. આપણો મૌઝૂ તરબિયત ઔલાદ નથી, પણ વાત આવી ગઈ છે તો આ બધી વસ્તુ કહી દઉં. કુરાન મજીદ પણ કહે છે કુ અનફુસકુમ વાહલીકુમ નારા, કે તમે તમારા નફ્સને બચાવો, સાથે સાથે તમારી ઔલાદને પણ બચાવો. અગર તમારી દીકરી પડદો નથી પહેરતી તો તમે નસીહત કરો કે દીકરી કેમ પડદો નથી પહેરતી, ઇસ્લામમાં વાજિબ છે. અગર ખુદાની બારગાહમાં નમાઝ નથી પડતી, તમે નસીહત કરો. એક બાપનો ફરીઝો છે, વાજિબાતમાંથી છે કે બાપ પોતાની ઔલાદને નસીહત કરે. અત્યારે હિંમત ના હારી જાઓ કે અમારી ઔલાદ નથી માનતી. માને ના માને એ તમારો પ્રોબ્લેમ નથી. હઝરતે નૂહનો દીકરો નહોતો માનતો, ખબર છે બાપને કે મારો દીકરો નહીં માને, તેમ છતાં આખરી વખત સુધી નસીહત કરતા રહ્યા. દીકરા, બાતોમાં આવી જા, કશ્તીમાં ચડી જા, આજે કોઈ નજાત નહીં આપે, દરેક વસ્તુ ફના થઈ જશે, દરેક વસ્તુ પાણીમાં ડૂબી જશે, સિવાય આ બાતો, સિવાય ખુદાનો ફઝલો કરમ જેના ઉપર હોય. દીકરો તેમ છતાં ના માને. શું હઝરતે નૂહે હિંમત મૂકી દીધી? ના મૂકી. આપણે નસીહત કરતા રહીએ. એવી જ રીતે લુકમાન જે છે કહે છે, ખુદાવંદ આલમ એ વાતને અહીંયા લઈ આવે છે, વ ઇસ્કાલા લુકમાન લે ઇબ્નેહી, વ ઇસ્કાલા લુકમાન લે ઇબ્નેહી વ હુવા યઇદુહુ
અને લુકમાન એને નસીહત કરતા હતા અને શું કહે છે, યા બુનૈયા. આ જુમલો બહુ મીઠો જુમલો છે. આપણે આપણા દીકરાને શું કહેશું? દીકરો ગમે એટલો મોટો થઈ જાય પણ બાપ પાસે તો નાંદો જ હોય, બરાબર છે ને? તો આપણે આપણા દીકરાને ઘણી વખત બાપ જે છે ખીજાઈને કરતો હોય, અરે નમાઝ પઢાઈ આવ, નમાઝ પઢી આવ, મજલિસમાં જા, આમ કર તેમ કર. ના, જ્યારે દીકરો જવાન થઈ જાય તો આપણને આ કુરાનથી શીખવા મળે છે કે તમારા દીકરા સાથે ખીજાઈને વાત ના કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હસનને જ્યારે વાત કરે છે, કાગળ લખે છે, તમે નહેજુલ બલાગા ખોલો, 31મા નંબરનો લેટર છે, એ લેટર વાંચો કે ઇમામે અલી અલૈહિસ્સલામ પોતાના દીકરા ઇમામે હસનને શું નસીહત કરે છે. અને મને લાગે છે કે જ્યારે હું પહેલા તુલિયારમાં હતો ત્યારે આ બધી નસીહત હું પડી ચૂક્યો છું. યાદ છે તમને? તમને યાદ ના હોય તો મને રિપીટ કરવામાં મજા આવશે. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. શ્યોર આખો અશરો પડી ગયો છું, કેટલા જુમા પડ્યો છું, કેટલી શબે જુમાના ઉપર વાત કરી ગયો છું, શ્યોર છે. પણ ઇન્શાલ્લાહ કોઈ વખત મોકો મળશે તો ફરી આપણે એ લેત્રને દોહરાવશું કે એમાં પણ ઇમામ જે છે, ઇમામે હસન મુશ્તબાની ઉંમર 30 વર્ષની લગભગ હશે ત્યારે, કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ આ પત્ર લખે છે, ત્યારે પણ ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, યા બુનૈયા, એ મારા દીકરા, એ મારા વહાલા દીકરા, હંમેશા દીકરા સાથે જે છે, ઔલાદ સાથે રિસ્પેક્ટથી વાત કરો. અખલાક આપણે શીખાડવાના છે તો ફક્ત જબાનથી નહીં, અમલથી પણ શીખાડવાના છે. આપણી જબાનમાં મીઠાશ હોય, હું નમાઝ પડવા ના જતો હોય ને દીકરાને કહું કે જા તું નમાઝ પડવા, હું મજલિસમાં ના આવતો હોય ને દીકરાને કહું કે તું જા મજલિસ પડવા, તો એ ક્યાંથી બે વસ્તુ સરખાઈ આવશે? ભલે દીકરો એહતરામના કારણે આપણને બોલી ના શકે, પરંતુ એક સવાલ તો ઊભો થશે કે આ મારો બાપ પોતે અમલ નથી કરતો ને મને કહે છે. પેલા આપણે અમલથી પણ અખલાકની તરફ દાવત આપીએ. જનાબે લુકમાન પોતાના દીકરાને કહે છે, યા બુનૈયા, એ મારા વહાલા દીકરા, લા તુશરિક બિલ્લાહ ઇન્ન શિરકા લા ઝુલ્મુન અઝીમ. એ મારા વહાલા દીકરા, અલ્લાહની બારગાહમાં કોઈને શરીક ના બનાવ, કારણ કે આ શિર્ક કરવું જે છે એ મોટી ગુમરાહી છે. હવે આપણે શિર્ક ઉપર વાત કરવાની શરૂ કરીએ. શિર્કના 5 પ્રકાર હોય છે. કેટલા? કોમ્બિયે? 5. બરાબર, 5 શિર્કના પ્રકાર છે. હવે આપણે એક એક શિર્ક ઉપર વાત કરશું. અગર જો આજે મૌજુ પૂરો ના થયો તો આવતીકાલે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામની વિલાદત છે, એમાં આપણે વાત નહીં કરીએ, અને પછીની રાતે જે છે આપણે આ બધા શિર્કના પ્રકારને પૂરા કરશું. સૌથી પહેલું જે શિર્ક કહેવામાં આવે છે એને શિર્ક ઝાતી કહેવામાં આવે છે. જનાબે લુકમાન એના દીકરાને કહે છે કે દીકરા શિર્ક ના કરે. તો હવે કયું શિર્કની વાત છે? શિર્ક 5 પ્રકારનો છે. એ 5 પ્રકાર જે છે એમાં આવી જાય છે, કારણ કે ખુલ્લી વાત કરે છે ને કુરાન. આપણે તફસીર કરીએ છીએ અહેલે બેતના દરામતની. પહેલું શિર્ક ઝાતી. શિર્ક ઝાતી કોને કહેવાય? એ શિર્ક કે જેમાં ઇન્સાન ખુદાને ના માને અને પોતાની અક્લ કે જે બાતિલ વધારે ફિક્ર નથી કરતી એને આગળ વધારે, કે આ શિર્ક જે છે દરઅસલ ખુદાને ના માનવું છે, કુફર જેવું છે, અસલન ખુદાનો ઇનકાર. જ્યારે આ વસ્તુ ઇન્સાનની જિંદગીમાં શિર્ક ઝાતી આવી જાય, એટલે કે ખુદાનો ઇનકાર આવી જાય, તો પછી ઇન્સાનને કાંઈ પડી નથી હોતી. પછી પોતાના બાપને કત્લ કરે, યા પોતાની ઔલાદને કત્લ કરે, યા કોઈનો માલ ગસ્બ કરે, યા પછી ગુનાહ કરે, એને કાંઈ લાવો વાલી થઈ જાય, કાંઈ પડી જ નથી. અને દુનિયામાં ઘણા એવા માણસો, આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે બારગામથી એક માણસ આવે છે, અને ઇમામ એ વખતે મક્કા હોય છે. ખબર પડે છે કે ઇમામ મક્કા છે, કે જાઓ ત્યાં. તો એ ત્યાં જાય છે, ના ખુદાને માને છે ના કોઈ વસ્તુ, તો એ કંઈ ખાલી કાબાનો તવાફ તો કંઈ કરશે નહીં. એ વાટ જોવે છે કે ઇમામનો તવાફ પૂરો થાય પછી હું ઇમામની સાથે વાત કરું. ઇમામની સાથે વાત કરવા માટે આ ઇંતજાર કરે છે. ઇમામનો તવાફ પૂરો થયો, નમાઝ પૂરી થઈ, પછી ઇમામ આવીને બેસે છે. આ ત્યાં આવીને બેસે છે અને કહે છે કે હું ખુદાને નથી માનતો, હું તમારા સાથે વાતચીત કરવા માટે આવ્યો છું, દેબા કરવા માટે આવ્યો છું. ઇમામ એને એક દલીલ આપે છે.
કે જે દલીલને ઇસ્તલાહી ભાષામાં બુરહાને નઝ્મ કહેવાય છે. હવે બુરહાને નઝ્મ શું છે એ પણ આપણને આ વાક્ય ઉપરથી ખબર પડી જશે. એ કહે છે હું ખુદાને નથી માનતો. આપણે આપણી ઔલાદને શીખાડીએ છીએ બોલ અલ્લાહ એક. નાનું બેબે હોય ત્યારે વાત બરાબર છે કે આપણે આપણા બચ્ચાને કહીએ કે બોલ અલ્લાહ એક. પણ આ દીકરો 16, 17, 18 વર્ષનો થઈ ગયો, આપણે એને પૂછીએ અલ્લાહ કેટલા છે, ત્યારે પણ એ એક જ કહેવાનો છે. પછી કોઈ દિવસ બાપે પૂછ્યું કે તારી નજરમાં ખુદા એક શા માટે છે? તારી નજરમાં ખુદા છે તો એની દલીલ શું છે? કોઈ દિવસ પૂછ્યું છે? નથી પૂછ્યું. મતલબ કે આપણે હજી આપણા બચ્ચાઓને તૌહીદ, ખુદાની એક્યતા, ખુદાની એકતા આપણે ટ્રાન્સપેરેન્ટ નથી કરી શક્યા. જરૂરી છે કે આપણી પાસે દલીલ તો હોય કે આપણો ખુદા છે તો શું કામ છે, આપણો ખુદા એક છે તો શા માટે એક છે, એ દલીલ તો આપણી પાસે હોવી જોઈએ. આ માણસ આવીને ઇમામ સાદિકથી સવાલ કરે છે કે હું ખુદાને નથી માનતો, મારે તમારા સાથે દેવા કરવી છે. ઇમામ એને કહે છે કે તું આસમાનની ઉપર ગયો છે? તો કે ના, કોઈ નથી ગયો. એ જમાનામાં અબ્રેમાં કોઈ નતો ગયો સિવાય કે મહેરાજ. નથી ગયો. તો કે તું આ દરિયામાં ગયો છે અથવા તો આ જમીનના અંદરમાં શું છે તે જોયું છે? કોઈ દિવસ. શું કામ બહાર નથી આવી શકતું? શા માટે આસમાન ઉલટું નથી થઈ જતું? તે સૂરજ અને ચાંદને જોયા છે? તો કે હા, રોજ જોઉં છું. તો કે તે કોઈ દિવસ જોયું છે કે આજે સૂરજ જે છે 1 કલાક રેતાળ થઈ ગયો હોય? આપણો એરમાદનો અવિયો હોય તો એ રેતાળ થાય, બરાબર છે ને? એર ઇન્શાલ્લાહ કહીએ ને, શું કહીએ છીએ? પણ કોઈ દિવસ સૂરજને આપણે જોયું છે કે 1 કલાક મોડો થઈ ગયો? મને જ્યારે તુલિયાર આવવાનું હતું પેલા 5 વાગ્યાનો અવિયો હતો સાંજના, પછી થઈ ગયો 8 વાગ્યાનો. 9 વાગ્યા તો દેશો હું અહીંયા હતો 9 આવવાનો. કહેવાનો મકસદ કોઈ દિવસ જે છે ચાંદ જે છે કોઈ દિવસ વહેલો આવી ગયો નથી આવ્યો. તો કે તારા શરીરમાં જે લોહી દોડે છે, ખૂન દોડે છે, કોઈ દિવસ ખૂનમાં જોયું કે આજે ઊભું રહી ગયું હોય કે આજે નથી હાલવું? એ એનું કામ કરે જ છે. તો તને નથી લાગતું કે આ બધી વસ્તુ, શરીરમાં ખૂન, આબાદ હાલવું, એનો તાસિયો બરાબર નોર્મલ રહેવો, શ્વાસ લેવાનો કોઈ દિવસ નથી ભૂલાઈ જતો, શ્વાસ એકદમ ચાલ્યા કરે છે, સૂરજ અને ચાંદ એને પ્રમાણમાં ચાલ્યા કરે છે? તો તને નથી લાગતું કે આ ચલાવવા વાળું કોઈ હોય? આ તરતીબ, આ પર એતાપ જે બધી વસ્તુ હાલે છે એના ઉપરથી તને નથી લાગતું કે આ પર એતાપ કાયમ કરવા વાળો કોઈ હોવો જોઈએ? એક માણસ જ્યારે જિદ્દી હોય તો ના માને, પણ આ માણસ વરેમાં જિદ્દી નહીં હતો, એને શીખવું હતું કે છે હા સાચી વાત છે, આ નઝમ ઉપર આ નિઝામ કાયમ છે, આ તરતીબ જે કાયમ છે, આ બધી વસ્તુ પર એતાપ ચાલી રહી છે, એના ઉપર મેં ધ્યાન નહોતું આપ્યું. આ પર એતાપ બધી વસ્તુ હાલે છે એનો મતલબ એ છે કે એને કોઈ મુનઝ્ઝમ કરવા વાળો, એને કોઈ તરતીબ દેવા વાળો હોવો જોઈએ. કે એ જ ખુદા છે, માની જાય છે. આજે આપણે લગભગ ખુદાને માનીએ છીએ તકલીદી રૂપે. તકલીદ કોને કહેવાય? મારા મા બાપે કહી દીધું મને ખુદા છે અને હું માની લઉં. નહીં, એમ નથી માનવાનું. આપણે આપણી અક્લને કામે લગાડવાની છે. બુરહાને નઝ્મ છે, બુરહાને ફિતરત છે, બુરહાન જે છે ખિલકત છે, દૌર છે, કેટલી વસ્તુ જે છે ખુદાને સાબિત કરવા માટે. એક ડોસીબાઈને પણ પૂછવામાં આવે, ચરખો ચલાવતી હતી, આપણે દિનિયાતમાં સાંભળીએ છીએ કે ભાઈ આ ચરખો કેમ ચાલે છે? જુઓ, હું હલાવું છું ત્યારે હાલે છે, નથી હલાવતી નથી ચાલતી. તો પછી આ કાયનાતનો ચરખો આમ કેમ ચાલે? એના પરથી સાબિત થાય છે કે ખુદા છે, આ કાયનાતને ચલાવી રહ્યો છે. પણ ઘણા લોકો આને નથી માનતા, એટલે શિર્કે ઝાતી, ખુદાને ના માનવામાં, કુફરમાં મુબ્તલા થાય છે. અને ઘણી વખત આમાં જે છે પોતાનો ફાયદો જોતા હોય છે કે હું ખુદાને માનીશ તો મારે ગુનાહથી પરેજ કરવું, આ કરવું, તે કરવું, બધું આવી પડશે. પણ હું ખુદાને જ ના માનું એટલે કોઈ મને કહેવા વાળું જ ના હોય. આપણે ખુદાને માનીએ અને શિર્કે ઝાતી, કુફરમાં જે છે મુબ્તલા ના થઈએ. બીજી વસ્તુ શિર્ક જે છે શિર્કે ઉલુહિયત છે. શિર્કે ઉલુહિયત એટલે શું? કે ખુદાને તો માનતા હોય, ખુદા વહદહુ લા શરીકને આપણે એઝ એ ખુદા માનીએ છીએ, પ્લસમાં એક બીજા ખુદાને પણ માનીએ, એટલે કે 2 ખુદાને માનીએ. અત્યારે હિન્દુ લોકો કેટલા ખુદાને માને છે?
એલા માશાઅલ્લાહ, એ લોકો પણ ગણી ન શકે એટલા ખુદાને માને છે. ક્રિશ્ચિયન લોકો કેટલા ખુદાને માને છે? તસલીફમાં માને છે કે 3 ખુદા છે. એક ખુદા રબ્બુલ ઇઝ્ઝત, એક હઝરત ઈસા અને ત્રીજા જિબ્રાઈલ, રૂહુલ કુદુસ. જિબ્રાઈલ, આ 3 ખુદાને માને છે. તો આ થઈ શિરકે ઉલુહિયત. કહેવામાં આવે છે રસૂલે ખુદા પાસે નજરાનના માણસો જ્યારે આવ્યા તો દેબા કરવા માટે, ત્યારે પણ રસૂલે ખુદાએ આ દેબા કરી હતી. 8મા ઇમામ પાસે એક ક્રિશ્ચન આવે છે, ત્યારે પણ ઇમામે આ જે છે દેબા રાખી હતી અને આ દલીલ આપી હતી. દલીલ શું છે? એ ક્રિશ્ચન લોકો આવીને દેબા કરે છે કે હઝરત ઈસા પણ ખુદા છે કારણ કે એનો કોઈ બાપ નથી. દલીલ આપે છે તો હઝરત આદમના ક્યાં બાપ હતા? તો પછી એને શા માટે ખુદા નથી માનતા? તો કે ના, એમ ના, હઝરત ઈસાના ખુદા નથી. આટલી બધી દલીલો આપે છે, નથી માનતા. ત્યારે રસૂલે ખુદા વખાણ કરવાના ચાલુ કરે છે કે હઝરત ઈસા અલૈહિસ્સલામ બહુ સારા માણસ હતા, પાકો પાકીઝા હતા, એનો કુરાનમાં જિક્ર છે, એની માં પાકો પાકીઝા તાહેરા હતી. પણ હઝરત ઈસામાં અમને એક ફોલ્ટ દેખાય છે. કોણ કહે છે? માસૂમ. એક ફોલ્ટ દેખાય છે, એક દેફો છે. ઓલા બધા ચમકે છે કે અમારા ઈસામાં તમને શું ખોટ દેખાય છે? જ્યારે કે આ વસ્તુ સામેવાળાને સાબિત કરવા માટે હતી. દલીલમાં આ વસ્તુ લેવામાં આવે છે કે જ્યારે પોતે એ વસ્તુને કબૂલ ના રાખતા હોય પણ સમજાવવા માટે એ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હોય. કહે છે કે શું? તો કે હઝરત ઈસા અલૈહિસ્સલામ આટલા બધા સારા માણસ હતા, તેમ છતાં એ કોઈ દિવસ ઇબાદત નહોતા કરતા. તો કે ના, ખોટી વાત છે. તારીખ ઇસ્તવાર ગવાહ છે કે હઝરત ઈસા અલૈહિસ્સલામ એટલી ઇબાદત કરતા હતા કે એનું શરીર સુકાઈ ગયું હતું, એની ચામડીઓ કાપવી પડતી હતી, એટલી ઇબાદત કરતા હતા. ત્યારે રસૂલે ખુદા હઝરત ઇમામ રઝા અલૈહિસ્સલામ દલીલ કાયમ કરે છે કે ભાઈ અગર જો એ ખુદા હતા તો પછી ઇબાદત કોની કરતા હતા? અગર ખુદા હોય તો એને ઇબાદતની જરૂર ના પડે. ઇબાદત તો એ કરે કે જે મખલૂક હોય. મતલબ કે ખુદા ખાલિક છે, અહીંયા મખલૂક હઝરત ઈસા અલૈહિસ્સલામ છે. ત્યાં ચૂપ થઈ જાય છે. તેમ છતાં નજરાનના લોકો માનતા નથી. ઇમામ રઝા અલૈહિસ્સલામ પાસે જે માણસ આવ્યો તો એ માની જાય છે અને મુબાહિલાનો વાક્યની બધી ખબર છે. તો બીજું શિર્ક જે છે એ અલ્લાહની રાહમાં અલ્લાહની સાથે બીજા કોઈને કરાર દેવો. આપણે આપણી ઔલાદને પૂછીએ કે ખુદા બે ના હોય? આપણે એમ સમજીએ, સમજાવી શકીએ કે એક ખુદા આ દુનિયા માટે, એક ખુદા આસમાન માટે, અથવા તો એક બીજા પ્લાનેટ માટે કે ત્યાં પણ ખુદાએ આસમાની કિતાબ ઉતારી હોય. એની દલીલ શું આપે છે ઔલાદ? એને જાણવા તો કોશિશ કરીએ. કહી શકીએ કે ખુદા જે છે એ લામહદૂદ છે. ખુદાને આપણે કોઈ એક જગ્યા ઉપર મહદૂદ ના કરી શકીએ. આ બધી દલીલો આપણે બચ્ચાઓ પાસેથી જાણીએ કે બચ્ચાઓ તૌહીદમાં કેટલા પરફેક્ટ છે. તો આ 2 વસ્તુ કરી અને ત્રીજી વસ્તુ શિર્ક રૂબુબિયત પણ કહેતો જાઓ અને પછી 2 શિર્ક બાકી રહે ઇન્શાઅલ્લાહ 16મી રાતે. શિર્ક રૂબુબિયત શું છે? શિર્ક રૂબુબિયત એટલે કે ખુદાવંદી આલમ ખાલિક છે, રબ છે. તો આપણે માનીએ છીએ કે ખુદાવંદી આલમે દરેક વસ્તુને ખલક કર્યું છે, ખુદા દરેકને રોજી આપે છે. પણ નહીં, દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેમ કહે છે કે ફરિશ્તાઓ આપણને ડાયરેક્ટ રોજી આપે છે. ડિરેક્ટમાં કોણ રોજી આપે છે? ફરિશ્તાઓ રાઝિક છે ખુદાની જગ્યાએ, પણ આ ફરિશ્તાઓ જે છે એ આપણને રિસ્ક પહોંચાડે છે. તો આ પણ એક જાતનો શિર્ક છે. ઘણા લોકો આપણા શિયાઓમાંથી એ કહે છે કે અલી અલૈહિસ્સલામે ખુદ પોતે આ કાયનાતને પેદા કરી. તો ખાલિક કોણ છે? ખુદા નથી, બલકે કોણ છે ખાલિક? સૂરજ, ચાંદ, સિતારા બધું બનાવવાવાળો ખાલિક કોણ છે? મોલાએ કાયનાત. ડિરેક્ટમાં ના, આ ડાયરેક્ટ વસ્તુ નથી, બલકે ખાલિક ખુદા છે. પણ ખુદાવંદી આલમ રાઝિક છે, રિસ્ક આપે છે. કોના હાથ થકી? ફરિશ્તાઓને મામૂર કર્યા છે, ફરિશ્તાઓને કામે રાખ્યા છે કે મારા બંદા સુધી રિસ્ક પહોંચાડે. તો ફરિશ્તાઓ રોજી આપણા સુધી પહોંચાડે છે, વસીલો બને છે. દરઅસલ રઝાક અને રાઝિક કોણ છે? ફરિશ્તાઓ. અહેલે બેત અલૈહિસ્સલામે આ દુનિયાને ડિરેક્ટમાં ખલ્ક નથી કરી. ખાલિક ખુદા છે. ઇમામ અલી અલૈહિસ્સલામને કામ સોંપવામાં આવ્યું કે ભાઈ તમે ખલ્ક કરો. તો હઝરત અલી અલૈહિસ્સલામે આ બધી વસ્તુ અલ્લાહના હુકમથી આ બધી વસ્તુ
ખલ્ક કરી. વસીલો અલી ઇબ્ન અબી તાલિબ છે. વસીલામાં અગર જો અલી અલૈહિસ્સલામને ખાલિકે કુલ્લી ગણી નાખવામાં આવે તો એ પણ એક જાતનો શિર્ક થઈ જશે ને આ ગુલુવ થઈ જશે. નહીં, અહલે બેત અલૈહિસ્સલામ વસીલો છે, બાકી ખાલિક ખુદા છે, રાઝિક ખુદા છે. જ્યારે આમ આપણે ડિરેક્ટમાં ફરિશ્તા અને અહલે બેતને ખાલિક અને રાઝિક ગણવા મળીએ તો આ શિર્ક જે છે શિર્કે રૂબુબિયત, ખુદાના રબ હોવામાં આપણે શરીક કરાર દીધો છે. ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ કે આપણે પણ આ બધા શિર્કથી પાક થઈ જઈએ, કારણ કે આ બધા શિર્ક જે છે એ બહુ મોટી ગુમરાહી છે. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બેહક મોહમ્મદ व आले मोहम्मद, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद जो मोमिन भाई ने ऑपरेशन हुआ जो खुदाया इन्हें शफ़ा कामिल ने आजिल इनायत फरमा. खुदाया તમારા વખતે જે ભાઈનો અપહરણ થઈ ગયું છે ખુદાયા એમને જલ્દી જલ્દ રિહાઈ નસીબ ફરમા. અને જે લોકો આ કિડનેપિંગનું કામ કરી રહ્યા છે ખુદાયા એ લોકોને નિસ્તો નાબૂદ ફરમા. खुदाया शिया ने हैदर करार खुसूसन इराक ने शियानी जान माल इज़्ज़त आबरून हिफाजत फरमा. दुश्मनान अहले बैत खुसूसन वहाबी तकफीरी दाआश इज़राइल अमेरिका ने निस्व नाबूद फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजिओं ने सेहत व सलामत सदलाम उम्र इनायत फरमा. मरहूमिन ने मरहुमात ने मग़फ़िरत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द जल्द आजिल फरमा. अने मुन अंसार व मशमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.